ગાઈસ હું છું આપનો રાજ બાવટ અને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે આપણે અંબાજીથી 50 કિલોમીટર દૂર અને આજનો પ્લાન છે અંબાજીનો અમારે અને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો આપણે અંબાજીથી 50 કિલોમીટર દૂર તો ચલિए शुरू करते हैं। તો મિત્રો અંબાજી હાઈવે તરફ આપણે આગળ નીકળી ગયા છીએ અને અહીંથી માત્ર 15 કિલોમીટર દૂર છે અંબાજી મંદિર 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે અંબાજી મંદિર। ફાઇનલી મુખ્ય બજાર પણ આવી ગઈ છે અને મંદિર પણ સામે દેખાઈ રહ્યું છે। તો ચાલો મળીએ પાછા બ્લોગની અંદર અને દર્શન પણ તમને કરાવીએ। તો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ અને અહીંયા છે મંદિર અને અમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે। તો હજી આપણે રાજસ્થાન જવાનું છે, ઉદયપુર જવાનું છે, બ્લોગની અંદર બનાવી લેજો। તો મિત્રો મોબાઈલ અહીંયા જમા કરાવવાનો છે, અંદર મનાઈ છે મોબાઈલ લઈ જવાની। તો મળીએ પાછા આપણે બ્લોગની અંદર। તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે અને અંબાજી મંદિર એટલે કે 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ અને જરૂર દર્શન કરવા જેવા છે। અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી છતાં પણ મિત્રો હું તમને ગૂગલ પરથી ફોટો આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એ મુખ્ય મંદિર છે, દર્શન તમે કરી શકો છો। અંબાજી મુખ્ય મંદિર દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ ગબ્બર ગોખ જે અખંડ જ્યોત છે તેના દર્શન કરવા માટે અને જોઈ શકો છો આ મુખ્ય ગેટ છે। તો જઈએ આપણે મુખ્ય મંદિર ગબ્બર ગોખ જ્યોત દર્શન માટે। તો મિત્રો જોઈ શકો છો આ છે મેન પર્વત અને રોપવે અને આપણે પણ રોપવેમાંથી બેસીને જવાનું છે। તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ અમે અને સામે જે રોપવે ત્યાંથી જવાનું છે અમારા તુષાર બારોટ, અમારા સુરજ બારોટ અને આ શ્વેતા બારોટ અને મને તમે ઓળખો છો નાનો માણા તમારો રાજ બારોટ। મસ્ત પેલા કરીએ નાસ્તો અને નાસ્તો કરી અને મળીએ પાછા આપણે રોપવેમાં। જોજો આ કરણભાઈની મોજ છે ભાઈ। સોડા પીએ પછી જાય આપણે ઉડન ખટોલામાં। હા ત્યાં સુધી બ્લોકમાં બદલા રહેજો। નાસ્તો કર્યો, સોડા પીધી, આવું બધા રાખે ને તડકો બહુ છે તો જાય આપણે ઉડન ખટોલામાં અને દર્શન કરીએ જ્યોતના। તો જઈ રહ્યા છીએ અહીંયા ઉડન ખટોલામાં, જોઈ કઈ રીતનું છે। જો પેલા મિત્રો જો આ રીતનું ચેકિંગ થાય ને પછી તમને જવા દે અંદર। હા એન્ટ્રી કરી લીધી છે અમે, હા જવાનું છે મિત્રો। જોઈ શકો છો આ રીતની કંઈક ટિકિટ છે। તો મિત્રો આ રીતનો કંઈક નજારો છે અમારા સુરજભાઈ બારોટ। શું કહો સુરજભાઈ, કેમ છો? હા શ્વેતા બારોટ અને તુષારભાઈ અમારા ટિકિટ લેવા ભાઈ ગયા છે મિત્રો। આ ભાઈએ ફોટો પાડ્યો છે અને આ અમને આપ્યું છે, હવે ક્યાંથી ફોટો લેવાનો એ જોઈ। ફાઇનલી મિત્રો આપણે એન્ટ્રી કરી લીધી છે અને અહીંથી આમ જવાનું છે। જોઈ શકો છો મિત્રો આ છે કંઈક બેઝ, અહીંથી જવાનું આપણે આલી બાજુ। वाह क्या सीन है, वाह क्या सीन है। ફાઇનલી આપણી ટ્રોલી આવી ગઈ છે। આ જોઈ શકો છો મિત્રો આ ઉપરનો વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે આમ જુઓ। અને આપણે આ જઈ રહ્યા છીએ પર્વત અને જો આ રિટર્નની છે રોપવે। આ મારા સુરજ બારોટ આ ફોટો શૂટ ચાલી રહ્યો છે અને જુઓ હા જુઓ। હા મિત્રો નીચે ઉતરી ગયા છીએ અને હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ। શું કે કેવી મજા આવી સુરજભાઈ? બહુ મોજ આવી ગયો તમને ભાભી? અમારા તુષાર બારોટ। અરે ભાઈ ભાઈ આ જો મિત્રો ઉપરનો નજારો કાંઈ ઘટે નહીં। નીચેનો રસ્તો મિત્રો જોઈ શકો છો આ જે અંબાજી ટેમ્પલ તમે દેખાતું હશે ગોલ્ડન કલરનું,
એ છે અંબાજી ટેમ્પલ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગબ્બર ગોખ જ્યોત જોવા માટે. દર્શન કરીએ આપણે. તો મિત્રો આ છે મુખ્ય મંદિર ને આ છે જ્યોત. અખંડ જ્યોત છે આ, અને આ ઉપરનું મંદિર છે. આ જો મિત્રો સુંદર નજારો. તો ફાઇનલી મિત્રો તમે જોયો રસ્તો કેવો હતો, અને લીધો છે એક નાનો બ્રેક. અને અમારા ડ્રાઈવર સુરજભાઈ, કેવી મજા આવી ડ્રાઈવ કરીને? જોરદાર એક્સપિરિયન્સ કેવો કર્યો? એક નંબર એમ જ આવી રાખે. તો મિત્રો આ ઘટે ને એવો રસ્તો, અને જો એડવેન્ચર જોવો તમે. અને બપોરના વાગ્યા છે 2:30, પણ તમને લાગે નહીં કે 2:30 વાગ્યા છે. એટલું ઠંડુ વાતાવરણ છે, અને એડવેન્ચર લવર્સને અહીંયા આવું હું તો સજેસ્ટ કરું છું. જુઓ ખાલી, કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે માઉન્ટ આબામાં પહોંચી ગયા છીએ હિલ ઉપર. અને અહીંયા જોવાનું છે અર્બુદા ટેમ્પલ, નકી લેક અને સનસેટ પોઈન્ટ. તો ફાઇનલી મિત્રો ગાડી પાર્ક કરી અને હવે આપણે નીકળી ગયા છીએ નકી લેક જવા માટે. અને જોઈએ નકી લેક કેવું છે, કારણ કે અહીંની ફેમસ જગ્યા છે, ફેમસ પ્લેસ છે. તો ત્યાં જાય આપણે નકી લેકે, અને ત્યાં જોઈ કેવું છે નકી લેક. ફાઇનલી મિત્રો આપણે એન્ટ્રી કરી ગયા છીએ, અને આ રીતનો કંઈક નજારો છે. જોઈ અંદર જઈએ. મસ્ત એડવેન્ચર છે, અને આ છે નકી લેક. મિત્રો આ છે બોટ એરિયા, અને બોટ લઈને આમ જવાનું છે, અને ટિકિટ આજે લઈ છે. ત્યારબાદ જાય આપણે બોટમાં. ફાઇનલી મિત્રો જેકેટ પહેરી અને અમે થઈ ગયા છીએ રેડી. જાય હવે બોટમાં અને જોઈ નજારો અંદરનો. ફાઇનલી પાછા આવી ગયા છીએ બેઝમેન્ટ ઉપર. સુરજભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી. તુષારભાઈ બારોન, અરે જીવનની રોમાંચક તથ્ય. તમને કેવી મજા આવી? મને તો મજા છે એવી. મને તો ફૂલ મજા આવી, એટલે તમે ફ્રી રાખ્યું છે. બીજી વાર જવાનો વિચાર છે. એટલી મજા આવી કે મારા ભાઈ થાકી ગયા. હવે ભાઈ થાકી ગયા યાર, આ બધું લાગે તમને એટલું, આ બધું અઘરું હોય. મિત્રો આ બધાનું એવું કહેવાનું છે કે આ 3 મિનિટ કરી, મેં કાંઈ મહેનત કરી નથી ઓલા પેન્ડલ મારવા. જો દાંત કાઢે બરાબર, પણ હકીકત એવી છે કે મેં જ પેન્ડલ મારી અને મેં જ મહેનત કરી હતી. આ લોકો બધા બેઠા હતા, સફેદ જૂઠ, આ બધા બેઠા હતા. જોઈ લો સાવ ખોટું. ચહેરો જોઈ લેજો બધાનો. 2 મિનિટ કરી હતી, આ લોકોને એન્જોય કરાવ્યો છે બરાબર. કોઈ મહેનત હતી નહીં કોઈની પેન્ડલ મારવામાં બરાબર. મિત્રો આ લોકોને કોઈને ભૂખ નથી લાગી, મને ફૂલ ભૂખ લાગી છે, એટલે હું નાસ્તો કરીશ બરાબર. આ લોકોની કાંઈ મહેનત હતી નહીં, એટલે ક્યાંથી ભૂખ લાગે?
પણ મેં મહેનત કરી, નાસ્તો કરી પછી જોઈએ આગળનો પ્લાન. સેન્ડવિચ તો મિત્રો નાસ્તો થઈ ગયા પછી હવે આપણે સોફ્ટી અને આઈસ્ક્રીમની વારી છે. બ્રાઉની, આલમંડ્સ, ક્રંચ, ચોકો વેનીલા. આ જુઓ મિત્રો, બોટમાં પેન્ડલ મેં માર્યા અને જો નાસ્તો ને ક્રંચ ને આલમંડ ને બ્રાઉની ને જો આવું હોય બધું. નક્કી લેકની પાછળના ભાગમાં હવે આ સીડી ચડીને મને ક્યાંક લઈ જાય છે. કેવું અરે શેનું છે વાકો પાણો હતા જેવો. તાર જેવો. મિત્રો હું તો સીધો સાદો હું, તમે બધા મને ઓળખો, પણ હવે આ ચડે એવું લાગતું નથી. કમેન્ટ કરો તમે જોવાલાયક છે કે નહીં તો જાય આપણે. તો મિત્રો અહીંથી આવ્યા હતા, હજી આમ જવાનું ઉપર. તો જો મિત્રો આ પથ્થર આ જોવા માટે અમે ઉપર છે આવ્યા હતા. મને તો એના કરતાં આ ગયું આ વ્યૂ જો. એટલે એમાં બહુ કઈ મજા ન આવી ઓમાં, પણ આ વ્યૂ મને જોવાનો મજા આવી. બાકી અહીંયા તો જો પહાડ જેવું છે અને પથ્થર એક ટેકાવેલો છે, બીજું કાંઈ છે નહીં. પણ આ મજા આવી. જો પાછળનો વ્યૂ જો, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. જો તમને નજીકથી બતાવવા માટે જોઈ લો, લાગે ને કે હમણાં પડશે. તો જોઈ શકો છો મિત્રો, અહીંથી આખું માઉન્ટ આબુ તમે જોઈ શકો છો. જોઈ લો આ નક્કી લેક તળાવ અને જો તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ રૂમ પર અને નાની એવી રૂમ ટૂર આપી દઉં તમને. તો આવી ગયા છીએ રૂમ પર અને આજનો સ્ટે અહીંયા કરવાનો છે. કાલનો પ્લાન જોશું આપણે કે ડે 2 કેવો આપણો રહે છે માઉન્ટ આબુમાં. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે હવે જમવા માટે. હોટલ પણ બુક થઈ ગઈ છે અને રાત પડી ગઈ છે, વાગ્યા છે 9 અને નીકળી ગયા છીએ આપણે જમવા માટે. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઓનેસ્ટ હોટલમાં. જો આ મોબાઈલ રાખ્યો છે આપણે અને હવે જમવાનું છે. જમવામાં નો ડિસ્ટર્બ, જમી મળીએ પાછા આપણે બ્લોગની અંદર. તો ફાઇનલી ગાઈઝ રૂમ પર આવી ગયા છીએ અને ફાઇનલી આજે પહેલો દિવસ માઉન્ટ આબુમાં ફિનિશ થઈ ગયો છે. કાલનો બીજો દિવસ, તો બીજો દિવસ કેવો રહેશે એ આપણે કાલ જોશું.